નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય સ્વામિનારાયણ મિત્રો। શ્રી સ્વામિનારાયણ મંદિર મેમકા દ્વારા આયોજિત દશાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રીમદ પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા કથાનું ભવ્ય આયોજન કરેલું છે। વક્તા પરમ પૂજ્ય સત્સંગ સાગર દાસ સ્વામી, સિયાણી મૂળીધામ। પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવન સ્વામી મૂળીધામ। તો ચાલો મિત્રો, આ અદ્ભુત કથાનો લાવો આપણે આ વિડીયોની અંદર માણીશું। આ કથા તારીખ 16/4/2026 થી તારીખ 20/4/2026 સુધીની 5 દિવસની પારાયણ ભવ્ય ઉજવવાની છે। તો ચાલો મિત્રો, આ સુંદર પારાયણનું આપણે રસપાન કરીશું અને ત્યાંનો લાવો લઈશું અને ત્યાંનું દર્શન કરીશું। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ પારાયણનું સવારનું પૂજનનો લાભ લેતા હરિભક્તો। જો ભરતભાઈ રૂપિયા ખર્ચો ને, હાલો રૂપિયા ખર્ચો શું કથા વાર્તામાં રૂચિ નો કરાવો, આવો હું આવો માય કાંગલો ના ના, આથી મારે સુરવીરતાથી તમને રીઝવવા છે। તો આવો પુણ્ય શ્લોકે યુધિષ્ઠિરા, પુણ્ય શ્લોકે ચ વૈદેહી, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ। ભાઈ જેનું શરીર સાથ આપે અને દેવાય એવું હોય એને વિરાસનમાં દેવાનું, ડાબો બેનો બસ બરોબર છે, મફત બેનો પલોઠી વાજો કોઈ ચિંતા નહીં બસ। એટલે કીધું શરીર ઉપર થોડી કાળજી રાખવી એટલે બહુ વાંધો નહીં। બધી જગ્યાએ વિકાસ કામના ને અમુક જગ્યાએ વિકાસ કામના, અમુક વિકાસ નડે પાછા। તમે રેડી? હરે ઓમ એકા સર્વપરેયા જગણાય એકા, ગરારવિંદ ન પદારવિંદ મુખારવિંદ વિનવેશયાંત વટપટસ્ય સુપતે શયાનમ। ચક્ર ગદાધર યસ્મરે પુંડરીકાક્ષ પિતૃપક્ષ પ્રદો ભવ। નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્યતાય જગદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ। પાણીની ચમચી પકડી રાખવાની। પેલા તૈયાર કરજો, પછી કહું પછી પ્રગટાવવાની। બાય પછી એની અંદર બે દાણા ચોખાને ફૂલની પાંખડીથી પૂજા કરો। ઓમ રીમ જાલામાં લઈએ નમઃ, અને અગરબત્તી લાવ્યા હોય તો પ્રગટાવજો અને સાથે ચરણે દે દાદા દે ચરણે પ્રભુ વેદા કોલતનો દારે, પામર પતે તયો ધાર્યા, પામર પતે તયો ધાર્યા। કતયાય વદરાન કામણ ભૌકીકા, વન કામણ ભૌકીકા। માખણ ચોરે મોહન, માખણ ચોરે મોહન, હિત ચોરી લીધા ઓમ જય કાના કારા। સદા વસંત હૃદયારવિંદ ભવમ ભવાની સવિતં નમામિ। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાત્મજ મંગલમ મુદ્રિકાક્ષ મંગલાય તનવારી સર્વ મંગલ માંગલ્યે દિવ્ય સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે। જો ભાઈ આરતી સીધી નીચે ન મૂકતા, કારણ કે કાર્પેટ ને બગડશે તો પાણીવાળા તાસમાં ઈ તમારી આરતીની થાળી મૂકી દેજો। જેને દિવેલિયા વાગી હોય એની ચિંતા નથી, ડાયરેક્ટ થાળીમાં જેને વાટકી મૂકી દે ને વાટવું એને આરતી પહેલા પાણીથી પ્રદક્ષિણા કરો, જલૈના પ્રદક્ષિણા થયા પછી ભગવાન જમતી છે ને આભાર બસ બસ ભાઈ, પછી ભગવાનને આરતી આપો, પછી ચાલો હાથ ધોઈ જમણા હાથમાં ફૂલ રાખજો। શ્રી સ્વામી તો આ પૂજન આપણને સારામાં સારી મહાપૂજા કરાવી
અને દક્ષિણા મહારાજને રાજી કરો તો ભગવાન રાજી થાય. એટલે ભૂદેવને દક્ષિણા દો યથાશક્તિ. તમે બેસી જાઓ. આ બધા સંતો આપણા ગુરુ વંદરામ સ્વામી એમની સાથે રહેનારા સેવાભાવી સંત એવા બ્રહ્મ સ્વરૂપ સ્વામી, અમારે વિશ્વવલ્લભ સ્વામી, અમારે ઘનશ્યામ સ્વામી, અમારે મેમકા ગામના એવા ભક્તિ કિશોર સ્વામી, અમારે સાગર સ્વામી તો એના હૃદયમાંથી સાગરની લહેરો ઉભરાયા જ કરે છે. એક વેળ આવે ને, એક ઓલો ઉભરો આવે સાગરમાંથી તો એ 50 ફૂટનો રેલો આવતો હોય અને જેમ હેલો મારે ને તો આખા મેમકાને પલારી દે સમજાને. માટે એવા સાગર સ્વામી, એમાં હું તો કહેવાઉં સામાન્ય સાધુ ઉપર અભિષેક કરે છે સર્વમુક્તોને. તાળીઓથી વધાવો બધા બેઠા બેઠા. શું જોવો છો? તમારે તો તાળીઓથી વધાવવાના છે, એ લાભ લેવાનો છે. તાળીઓ પાડો ન પાડે એના હૃદયમાં બધા શિબિરમાં એક ઘણા શિબિરો એટેન્ડ કરેલી ને એ લોહી જામી ગયું હોય તો એટેક ન લાવો તો તાળીઓ પાડવી, જોરદાર તાળીઓ પાડવી. તમારા નાળીઓ ખુલી જાય છે બધી. અહીંયા પાડશો તો ગામમાં પાડશો નહીં. હા, સભામાં કથામાં કીર્તનમાં જ્યાં મોજ ચડે ને ત્યાં તાળીઓ પાડતા રહો. બધાનું સ્વાગત થાય છે. આવા ગુરુજી આપણા ઉપર પુષ્પની પાંખડી વર્તાવતા હોય તો આપણા હૃદયમાં પ્રેમ જો અજય. તો આપનારા મુખવાસની સેવા કરનારા, હા, ટ્રેક્ટરની સેવા કરનારા, ઘડિયા કામની સેવા કરનારા, સંતોની સેવામાં હાજર રહીને રાજી કરનારા. અમૃત યોગ છે હો, અત્યારે અમૃત યોગ હાલે છે. આમાં જે રહી ગયા બાકી અમૃતનું પાન કરવાથી આપણને આનંદ થશે. હવે આવી જાઓ ભાઈ સભાપતિ. વ્યાસ ભગવાનનું પૂજન, ગ્રંથરાજનું પૂજન, મહારાજનું પૂજન, એની સાથે સાથે વક્તાશ્રીનું પૂજન, સંગીતની સુરાવલી સાથે, મધુર ગાન સાથે આ પૂજન વિધિ ચાલશે. આમાં જેના નામ બોલાય એ બધા આવી જજો. એટલે નામ બોલવા માટે હું ઘનશ્યામભાઈને કહું, તમે વ્યવસ્થિત નામ બોલો તો બધા આવી જાય. સ્ટેજ ઉપર વ્યાસ સ્ટેજ ઉપર સત્સંગ ચાલુ સ્વામી બિરાજમાન છે. એમના પૂજન માટે જે ભક્તોના નામ બોલું ઝડપથી આવી જાય. ઘનશ્યામભાઈ ઠાકરસિંહભાઈ ડાભી, મહેશભાઈ ઠાકરસિંહભાઈ ડાભી, જગદીશભાઈ ઘનશ્યામભાઈ ડાભી, અક્ષર નિવાસી મગનભાઈ ભગવાનભાઈ કેરેલિયા, અમૃતભાઈ મગનભાઈ, ઈશ્વરભાઈ મગનભાઈ, હસમુખભાઈ મગનભાઈ, રાજેશભાઈ ત્રિકમભાઈ પટેલ, મંજીભાઈ કલ્યાણભાઈ, ભરતભાઈ મંજીભાઈ, સુરેશભાઈ મંજીભાઈ, લક્ષ્મણભાઈ કલ્યાણભાઈ, નરોત્તમભાઈ લક્ષ્મણભાઈ, હરજીવનભાઈ, અક્ષર નિવાસી હરજીવનભાઈ, નરોત્તમ લક્ષ્મણભાઈ. આજે જે ભક્તોનું નામ બોલું ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. મુખ્ય યજમાન લાલજીભાઈ, ઘનશ્યામભાઈ ઠાકરસિંહભાઈ, મુખોની રસોઈના યજમાન છે કેરેલિયા પરિવાર. અમારે અમદાવાદથી આવ્યા કાંતિભાઈ લાલજીભાઈ પટેલ, એ પણ રસોઈના યજમાન છે. 5મા દિવસમાં સરસ બધા લાઈનમાં ગોઠવી ગયો મહારાજને હાથ શરૂ કરવા માટે. ઝડપથી આરતી સ્વયંસેવકો આરતી આપી દો, સ્વયંસેવકો આરતી આપી દો. આવી ગયા છે ગંગારામભાઈ, એ પણ આવો ઝડપથી સ્ટેજ ઉપર હાજર થાય. અને આરતી થઈ જાય. વ્યવસ્થિત કુંડા સહેજ ભરતભાઈ સહેજ સાઈડમાં લાંબા હજુ એક
પધાર્યા છે. સુઈએ માણકીના અસવાર, ઢોલ નગારા ત્રાસા વાગે, માનુની મંગલ ગીતો ગાય છે. બાલ બાલ વૃદ્ધો ભગવાનને પ્રસન્ન કરવા માટે નાચે છે. અને જે ભગવાનને રાજી કરવા નાચે ને એ જ કલ્યાણ, એ જ મોક્ષ માર્ગ સાચો છે. જગતને રાજી કરવા તો હવ નાચે, લગ્નમાં નાચે, ભૂલિકામાં નાચે, પણ પરમાત્માને જોઈને જેના હૃદયમાં ઉમળકું આવે ને અને નાચે ને એ જ ભગવાનના ભક્તને ભગવાનમાં પ્રેમ થયો કહેવાય. અરે વ્રજવનિતા કરતાળી અને નટવર થઈ નાચે ગોપીઓ. ભગવાન પ્રત્યે પ્રેમ હતો ને અને વ્રજની ગોપીઓ તાળી વગાડતી ને કનૈયો નાચતો હતો. એનું કારણ કે ગોપીઓનું મન એ કૃષ્ણમય હતું, માટે કનૈયો ગોપીઓની આગળ નાચતો હતો. ભગવાનની આગળ નાચવામાં કોઈ શરમ ન થાય. અને મુક્તાનંદ સ્વામી તો પગમાં ઘૂઘરા બાંધી, નકર સ્વામિનારાયણ ભગવાન અને મુક્તાનંદ સ્વામીને અડધી ઉંમરનો ફેર હતો. જ્યારે સહજાનંદ સ્વામી લોજની ધરતી પર આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી 42 વર્ષની સ્વામીની ઉંમર હતી. ઓળખાણ થઈને તો મુક્તાનંદ સ્વામી પગમાં ઘૂઘરા બાંધી આ ભગવાનને રાજી કરતા હતા. એ રાજી કો આપણે બધા કાલે પ્રાપ્ત કર્યો છે. એક ભક્તો કારણ કે 200 વર્ષ પહેલા ભગવાને પધાર્યા હતા. આ કેવું વાતાવરણ હતું? ભોગવતી ગંગા વહે જાય, ભોગવતી ગંગા વહે જાય. આ પવિત્ર મેઘાની ધરતી અને વટવાણથી જે ભોગાવો આ મેઘના પગના પાદરમાં નીકળો છે. આપણે નદી કહીએ પણ કવિરાજ વાગદેવ ભગત વખત ભોગવતી ગંગા, ગંગાજીનું રૂપ આ ગામની નદીને આપ્યું છે. અને ભગવતીનો ગંગાનો કિનારો એમાં આ નાનકડું એવું ગોકુળિયું ગામ. આ શાસ્ત્રમાં રામજી ભગતે લખ્યું કે આ ગોકુળિયું ગામ હતું. અને આ ગોકુળિયા ગામમાં જો દર્શન થાય છે ભગવતી ગંગાના. આજ આપણે ભગવતી ગંગાના કિનારે પહોંચી જઈએ. કારણ કે તમને રાજી કરવા માટે તમને જો અમારા સિનેરી સ્ટુડિયો વાળા બધા એમને આ બધું શૂટિંગ ઉતાર્યું. ગરીબ ભક્તો અહીંયા બેઠા દર્શન થાય. આપણે માનસિક પૂજા રૂપે તરીકે આપણે અહીંયા પહોંચી જવાનું કે આ ભગવતીનો ગંગાનો કિનારો. આ ભગવતી ગંગામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તોની સાથે 555 સાથે મહારાજ આ ભગવતી ગંગામાં આવ્યા છે. એ આ ભગવતી ગંગાનો કિનારો છે. ભગવતી ગંગા વહે જાય, જેનો પ્રવાહ પૂરલમાય, અતિ પુનીત તીર્થધામ, તીર્થ કરો અને શોભે વિશાળ તળાવ. આપણો સરસ મજાનો એ હરિ તલાવડીનો કિનારો કેવો એ શોભી રહ્યો છે. સરસ મજાની એ ઘટા શોભે વિશાળ.
તો મિત્રો આગળમાં જોશું કે ભવ્ય રસોડું અને ત્યાં હરિભક્તો માટે પ્રસાદ તૈયાર થાય છે અને હરિભક્તો જ્યાં સેવા કરતા તેમનો પણ આપણે વિડીયો જોશું.
મિત્રો તમને આ પારણનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આ સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય સ્વામિનારાયણ.